પાટણ પટણી સમાજની બહેનો દ્વારા એક અલગ જ રીતિ રિવાજથી દશામાના વ્રત સ્થાપના વિધિ કરે છે। અષાઢ વદ અમાવસને દિવસે દિવાસાનો તહેવાર હોય છે। આ દિવસથી દશામાના વ્રતનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થતો હોય છે। તેમાં પાટણમાં પટણી સમાજની બહેનો પાટણની સરસ્વતી નદીમાં જઈ દશામાની અનોખી ભક્તિ કરતા જોવા મળી હતી। નદીમાં જઈ માટીના ગોળાકાર લાડુ બનાવી તેના પર અબીલ ગુલાલ કંકુથી સુશોભિત કરી પૂજા અર્ચના કરી કુંભની સ્થાપના કરી બાદમાં ઘરે જઈ દશામાની સ્થાપના કરે અને દશમા દિવસે મૂર્તિનું નદીમાં જઈ વિસર્જન કરે છે। આ અનોખી પૂજા વિધિ છેલ્લા 25 વર્ષથી કરતી આવે છે। પાટણના અગ્રણી પ્રકાશ પટનીએ જણાવ્યું હતું કે 8 બાઈના 8 રૂપ, નવદુર્ગાના 9 રૂપ એમ દશામાના 10 રૂપ હોય। આજે અમારું દશામાનું વ્રત છે। દશામાના વ્રતના દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને વ્રત લેવા માટે આવતા હોય છે અને વ્રત લીધા બાદ તે પૂજા કરે છે। ધારો કે જેમ કે માટીના લાડવાઓ બનાવે છે, શ્રીફળ મૂકે, અગરબત્તી, પૂજાપો જે હોય, પછી ત્યાં વાર્તા વાંચે, ચોપડી વાંચે, પછી દશામાનું વ્રત લઈ પછી ઘરે સ્થાપના બી કરતા હોય છે અને તે વ્રતમાં 10 દિવસ ઉપવાસ રહેવાના હોય છે અને તેઓ ઉપવાસ કર્યા બાદ તેઓ માટીની મૂર્તિ હોય તેની બી પૂજા કરતા હોય છે। એવી રીતે આ વ્રત લેવામાં આવે છે। અને કેટલા વર્ષથી તમે વ્રત કરો છો? લોકો 10-20 વર્ષથી કરતા હોય, કોઈ 10 કરીને ઉજવતા હોય છે વ્રત। અમુક લોકો જેટલા માનેલા હોય એટલા 20 વર્ષથી લઈ પછી આ બાદ ઉજવે છે। તમે કઈ મૂર્તિનો ઉપયોગ કરો છો? અમે માટીની મૂર્તિ, ચીકણી માટીની મૂર્તિ। બરાબર। શું નામ તમારું? પટની પ્રિયા પ્રકાશભાઈ।